ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। શરૂઆત કરીએ મુદ્દાની વાતની અને પહેલો મુદ્દો છે લેટર કાર્ડનો। જી હા, લેટર કાંડમાં હવે ઉત્તરાયણમાં પણ લેટર કાંડના પેજ ચાલ્યા છે અને આજે અહીંયાથી પતંગ ચગાવ્યો તો દિલીપ સંઘાણી પોતાના પરિવાર સાથે આજે ઉત્તરાયણ તો મનાવતા હતા, પરંતુ ઉત્તરાયણ મનાવતા એક લેટર કાંડનો જે પતંગ કોંગ્રેસે ચગાવ્યો છે તેને પણ ક્યાંક તેમણે કાપવાનો પ્રયત્ન કર્યો છે। આપને જણાવી દે કે ઘણો સમય વીતી ગયો છે, આમાં ઘણું બધું પાણી આ મામલે વહી ગયું છે, પરંતુ હવે જઈને દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું છે। દિલીપ સંઘાણીએ આજે બેબાકપણે જણાવ્યું અને સાથે તેમણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા। સીધા શબ્દો છોડ્યા વગર કહ્યું કે માર મારવો, સરઘસ કાઢવું એ વધારે પડતું છે। તેમણે એમ પણ કહ્યું, કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે કોંગ્રેસ અહીંયા રાજકારણ કરે છે, જો કે સત્ય હકીકત બહાર લાવવી જોઈએ। તેમણે એમ પણ કહ્યું કે પાયલને હું જેલમાં મળ્યો એટલે આખું ભાજપ આવી ગયું। નકલી લેટર કાંડની સત્યતાની તપાસ પણ થવી જોઈએ। એટલે એક પતંગ ચગાવતા તેમણે 3 થી 4 પેજ કાપવાનો પ્રયત્ન કર્યો। મુફદ્દલ, એટલે સૌથી પહેલી વાત તો જ્યારે દિલીપ સંઘાણી દર વર્ષે ઉત્તરાયણમાં પત્રકારો સાથે પણ સંવાદ કરતા જ હોય છે, એમનો કાર્યક્રમ હોય જ છે, ત્યારે આજે એ વાત નિશ્ચિત હતી કે આજે પત્રકારો મળશે તો આ સવાલ પૂછવાના જ છે, પણ એમણે ઇનકાર કર્યા વગર આખી વાત કરી। ઘણા બધા મુદ્દા, જેમ તમે કહ્યું એમ, એક સાથે 3 પેજ લડાવી લીધા અને એમાં એમણે સૌથી અગત્યની વાત એ કરી કે માર મારવો અને સરઘસ કાઢવું એ વધારે પડતું છે। હવે અહીંયા આ ખૂબ જ મહત્વનું નિવેદન છે। અમરેલી ભાજપના સૌથી મોટો ચહેરો એમ કહી શકાય દિલીપ સંઘાણી જ્યારે આવું બોલતા હોય કે માર મારવો દીકરીને અથવા તો એનું સરઘસ કાઢવું એ વધારે પડતું છે, એટલે સીધી વાત છે। પણ જેમ ગઈકાલે આ મુદ્દાની ચર્ચા આપણે કરી રહ્યા હતા ત્યારે આપણે જેમ વાત થઈ કે 3 પોલીસ કર્મી સસ્પેન્ડ થયા, તો એ પોલીસ કર્મીને આદેશ આપનારું કોણ? કેમ કે પોલીસ કર્મી એટલે એ કેડરના પોલીસ કર્મી છે કે જે કોઈ આદેશથી કામ કરતા હોય, તો એ આદેશ આપનારું કોણ? પહેલો સવાલ। અને બીજો સવાલ કે જો કોઈએ આદેશ નથી આપ્યા, મને તો લાગતું નથી એવું સંભવ હોય કે આદેશ નથી આપ્યા તો આવી કામગીરી કરી હોય, તો એ આદેશ આપનારા પર કાર્યવાહી કેમ નહીં? એ સવાલ પણ ઊભો થાય છે ને એમાં હવે આ દિલીપ સંઘાણીનું વર્ઝન ઉમેરાઈ ગયું છે, એટલે હવે એ પ્રેશર વધારે બની રહ્યું છે કે આ દીકરી સાથે જેમણે આ કર્યું અને આવું થયું છે એવું હવે જે રીતે નેતાઓ ખુલીને બોલી રહ્યા છે, એનો અર્થ એવો થયો કે જે આરોપ કરવામાં આવ્યા છે એમાં પણ તથ્ય છે, નહીંતર દિલીપ સંઘાણી એ વાત જ કાપી નાખે અને તમે ખોટી વાત કરો છો। મારે આમાં એમ પણ કહેવું છે કે હુઝુર આતે દેર કરી દી, કારણ કે ઘણો બધો સમય આમાં વીતી ગયો કે પહેલા તો ત્યાંથી પ્રતાપ દુધાર લેટર લખે છે જેની બેન ઠુમર સતત વિરોધ કરે છે, પરેશ ધાનાણી ત્યાં બધા નારી સ્વાભિમાન ધરણા કરે છે, આ બધું થઈ જાય છે એટલે સુધી કે નારણ કાછડિયા જે આમના ભાઈબંધ છે ખૂબ જ સારા, હવે પોતે આ મામલે વિડીયો જાહેર કરે છે। આપણને ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં પણ તેમણે કહ્યું કે પોલીસે ખોટી કામગીરી કરી છે, છતાં પણ દિલીપ સંઘાણી આ મામલે કશું જ નહોતા બોલ્યા। પરંતુ ગઈકાલે જેવા 3 પોલીસ કર્મી સસ્પેન્ડ થયા, નિર્લિપ્ત રાયની તપાસ સોંપાઈ ગઈ અને હવે દિલીપ સંઘાણીનો વર્ઝન બહાર। અને નારણ કાછડિયા જ્યારે બોલ્યા હતા એ પણ ખૂબ મોડા બોલ્યા હતા, એમણે પણ ઘણો સમય લીધો, પણ જ્યારે નારણ કાછડિયા બોલ્યા, ખુલીને બોલ્યા, શબ્દો ચોર્યા વગર બોલ્યા, ત્યારે એ વાત નિશ્ચિત હતી કે હવે દિલીપ સંઘાણી પણ બોલશે આ મુદ્દે। અને એટલે જ આજે જ્યારે પત્રકારો એમને આ જ સવાલ કર્યો તો એમણે બધી વાત કરી। શું કહ્યું દિલીપ સંઘાણીએ એ સાંભળીએ। પોલીસે કરેલી કામગીરી, ઓવર કામગીરી, જેમને કાયદાનું સત્તાનું પાલન કરવાનું હોય એ કાયદાનો દુરુપયોગ કરીને પાયલનું સરઘસ કાઢવું, પાયલના આક્ષેપ મુજબ એને માર મારવું અને ગુનાને અનુસંધાને સમગ્ર કેસમાં એવી કલમો લગાવવી કે જે લાંબા સમયની સજા થતી હોય, મને લાગે છે કે આ વધારે પડતું છે અને સરકારે એની ઉચ્ચ તપાસ સોંપી છે દિલીપ રાયને। મને વિશ્વાસ છે કે મૂળ કેસમાં માત્ર પાયલમાં જ નહીં, જે રીતની કલમો લાગી છે એ અંગે ચકાસે અને જાહેર હિતમાં જાહેર લોકોને વિશ્વાસ બેસે કે પોલીસ પોતાની ઓવર કામગીરીના કારણે સરકારને બદનામ થાય એવા પગલાઓ લઈ રહ્યા છે, ત્યારે સરકાર પણ સાવધાનીપૂર્વક આવા ઓવર પગલાં લેનારની સામે કડકાઈથી કાર્યવાહી કરે। પાયલ મોટીએ જે કીધું છે કે આને પત્ર અંગે ચકાસણી કરવી જોઈએ, એ ચકાસણી કરીને એનો રિપોર્ટ પબ્લિકલી તાત્કાલિક બહાર પાડવો જોઈએ। એટલે વિકાસ,
મૂળ મુદ્દો એટલે કે જે લેટર કાંડ છે એની પણ સત્યતા ચકાસાવી જોઈએ. ખૂબ જ સૂચક વાત છે દિલીપ સંઘાણીની ને. એમણે એવું કહ્યું કે એમાં જે કલમ લગાડાય છે એ પણ શું બરાબર છે, યોગ્ય છે કે નહીં. અને આમાં બીજું આમ જો તમે આખું આમ આકલન કરવા જાઓ ને તો મોટા ભાગે દિલીપ સંઘાણી આખા મામલામાં પોલીસ ઉપર ઢોળી દેતા હોય એવું લાગે છે. કેમ કે એમણે એક શબ્દ વાપર્યો કે પોલીસની આવી કામગીરીના કારણે સરકારને સહન કરવું પડે છે. છબી ખરાબ થાય છે. બિલકુલ. અને આમાં મુફદ્દલ એ પણ આપને જણાવ્યું કે આજે દિલીપ સંઘાણીએ નિવેદન આપ્યું, ગઈકાલે પુરુષોત્તમ રૂપાલાએ નિવેદન આપ્યું હતું અને 6-7 તારીખની આસપાસ નારણ કાછડિયાએ નિવેદન આપ્યું હતું. હવે લેટર કાંડના મૂળમાં જો આપને લઈ જતો તો તેના મૂળમાં છે ભાજપ વર્સિસ ભાજપ. અને બધાને ખબર છે કે એક જૂથ અહીંયા પડી ગયું છે. એક જૂથમાં છે નારણ કાછડિયા, પછી દિલીપ સંઘાણી અને પુરુષોત્તમ રૂપાલા. આ ત્રણેના નિવેદન આ મામલે આવી ગયા છે. પરંતુ તેની સામે મહેશ કસવાલા, કૌશિક વેકરિયા, ભરત સુતરિયા, આ કોઈ નેતાના નિવેદન સામે નથી આવ્યું. એટલે અહીંયા પણ આ રીતે આડકતરી રીતે અહીંયા પ્રહાર કરવામાં આવી રહ્યો છે, ક્યાંક પેચ લડાવવામાં આવી રહ્યો છે. મુફદ્દલ બિલકુલ બે ભાગલા પણ દેખાઈ રહ્યા છે. અને જે રીતે દિલીપ સંઘાણીએ એવું કીધું કે પાયલ ગોટી જે આરોપ કરે છે એની પણ તપાસ થવી જોઈએ. મૂળ જ્યાંથી શરૂઆત થઈ આ મામલાની, કેમ કે વારંવાર એ વાત ભૂલાઈ જતી હતી. જ્યારે પાટીદાર દીકરી સાથે અન્યાય થવાની જે વાત આવતી હતી ત્યારે એની તપાસમાં મૂળ વાત જે ભૂલાઈ જતી હતી કે એક લેટર વાયરલ થયો. એ લેટરમાં સંગીન આરોપ કરવામાં આવ્યા અમરેલી ભાજપના નેતાની સામે. એવા આરોપ કે અહીંયા બેફામ ભ્રષ્ટાચાર ચાલે છે, અહીંયાનું આખું જિલ્લાનું સંગઠન એક વ્યક્તિ ચલાવે છે, અહીંયાનું આખું જે અહીંયા અમરેલી 40 લાખનો હપ્તો લે છે. 40 લાખનો હપ્તો, એ તો ખૂબ જ મોટો આરોપ છે. એ સિવાય ત્યાંના જેટલા સત્તા મંડળો છે એમાં પણ એક જ વ્યક્તિની પેલી છે અથરોટી છે ને એ જ ચલાવે છે બધું. આવા સંગીન આરોપ ખુદ ભાજપના એક વ્યક્તિ કરે અને એ લેટર કાંડનું સત્ય ચકાસવું જોઈએ એવું દિલીપ સંઘાણી કે. ભલે એ માર્મિક રીતે કહી રહ્યા છે પણ એ કહી રહ્યા છે, ભલે એમાં અમુક શબ્દો આગા પાછા થઈ રહ્યા છે, પણ એમણે કહ્યું કે મૂળ જે લેટર કાંડ છે એની પણ તપાસ થવી જોઈએ. અને આમાં એમણે કોંગ્રેસને પણ આડ્યાત લીધી કે કોંગ્રેસ આમાં સીધું જ રાજનીતિકરણ કરી રહી છે. કોંગ્રેસ ત્રણેયનું સરખું નથી લાગતું તમને. પહેલા તમે નારણ કાછડિયાનું નિવેદન સાંભળો, પછી પુરુષોત્તમ રૂપાલાનું સાંભળો અને પછી દિલીપ સંઘાણીનું. ત્રણેય આ જ વાત કરી છે. પહેલા આ બધી વાત કરી અને પછી કોંગ્રેસનો આ પોઈન્ટ ઉમેરી દીધો કે કોંગ્રેસ આમાં રાજનીતિ કરે છે. બિલકુલ. અને સાથે સાથે તેમણે એમ પણ આજે એમ કહ્યું કે હું આ દીકરીને જેલમાં મળવા ગયો હતો, હું આવી ગયો એટલે ભાજપ આવી ગયું. એટલે આમાં મુફદ્દલ એવું માનવું, કારણ કે દિલીપ સંઘાણી તો ઘણા બધા મામલે તે વિરોધ કરે છે. માની લો કે તેમણે સહકારિતા ક્ષેત્રે જે મેન્ડેટનો વિરોધ કર્યો, શું તેમનો વિરોધ એટલે આખા ભાજપનો વિરોધ? તેમણે ઇકો સેન્સિટિવ ઝોનનો પણ વિરોધ કર્યો છે, શું તેમનો વિરોધ એટલે આખા ભાજપનો વિરોધ? એટલે આ રીતે તેમણે એક તર્ક આપ્યો હતો કે હું આવી ગયો એટલે આખું ભાજપ આવી ગયું. પરંતુ આમાં પણ બે ફાટા પડેલા છે. આમાં કદાચ એવું કહેવા માંગતા હોય કે હું આવી ગયો એટલે આખું અમરેલી ભાજપ આવી. એવું કહેવા માંગતા. બિલકુલ. એટલે તર્ક એમણે આપ્યો છે, પરંતુ એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે બે ફાટા તો પડેલા છે અને બે ફાટાના કારણે જ આ બધી આમાં મથામણ થઈ છે. સાથે સાથે હવે રાજકોટથી પણ એક પતંગ ચગ્યો હતો ને આ પતંગ ચગાવ્યો હતો આજે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને. તેમણે રાજકોટ ઉભા અમરેલીનો પેચ કાપવાનો પ્રયત્ન કર્યો તો સીધો જ કોંગ્રેસ પર તેમણે પ્રહાર કર્યો કે કોંગ્રેસ આમાં રોટલા શેકી રહી છે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું કે હવા ત્યાં મારી રહી છે કોંગ્રેસ અમરેલી મુદ્દે. જો કે તેમણે એમ પણ કહ્યું કે જે તે પોલીસ કર્મી સામે પગલાં પણ લેવા જોઈએ. તેમણે કહ્યું કે પાયલ સાથે જે થયું છે તેની તપાસ થશે અને ભાજપ સરકાર તેને ન્યાય અપાવશે. બિલકુલ. અને આમાં પણ પોલીસ કર્મી સામે તપાસ થવી જોઈએ, પગલાં લેવાવા જોઈએ. આ વાત રિપીટેડલી આવી રહી છે. હવે અહીંયા તમે ત્રણેય નિવેદનને જ્યારે સાથે રાખો ને, નારણ કાછડિયા, પુરુષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણીને આ ચોથું નિવેદન થશે વિજય રૂપાણીનું. ચારેય નિવેદન જો એક સાથે રાખો સમાંતર તો વાત એવી થઈ રહી છે કે પોલીસ આમાં ક્યાંક મૂળ જે છે કારણભૂત છે એવો ઇશારો થઈ રહ્યો છે. ચારેય. વિજય રૂપાણી આજે શું કહ્યું એ સાંભળી. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌનો વિકાસ, સૌ સમાજને સાથે લઈને ચાલે છે. હું એમ માનું છું કે પાયલને ભાજપની સરકાર ચોક્કસ ન્યાય આપશે. એમની સાથે જે કાંઈ થયું છે એની તપાસ પણ થવી જોઈએ અને જે તે પોલીસના ઉપર પગલાં પણ લેવા જોઈએ.